નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી. નમસ્કાર ઈસુદાનભાઈ, કેમ છો? એકદમ મજામાં છે. અત્યારે એ સમજવાની કોશિશ કરવી છે કે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટી અત્યારે રોકેટ ગતિએ ઉપડી છે. ગુજરાતની 7 કરોડ જનતા અત્યારે ઉમ્મીદથી જોઈ રહી છે. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા હોય, એક એક નેતા હોય, એની પાછળ જાણે આખી ગુજરાતની જનતા ઊભી છે. એનું કારણ એ છે કે 30 વર્ષથી ભાજપની સરકારની પીડાઓ, સિસ્ટમનો ભોગ બનેલાઓ, ભાજપના ગુંડાઓ, લુખાઓ, બળાત્કારીઓ અને અત્યાચારનો ભોગ બનેલાઓ, આ બધા લોકો રાહ જોઈને બેઠા હતા એક એવો મજબૂત વિકલ્પ આવે. અને તમે જુઓ, અત્યારે આમ આદમી પાર્ટીમાં લગભગ 500 જેટલી સભાઓ, જનસભાઓ ડિસ્ટ્રિક્ટ પંચાયત વાઇઝ અમે કરી છે, જેમાં 10,000થી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર ભાજપ કોંગ્રેસના આગેવાનો જોડાય છે. ગામના ગામ જોડાઈ રહ્યા છે તારીબેન. અને અમે બધા લીડરો અત્યારે, પહેલા એવું હતું કે ઈસુદાનભાઈ ગોપાલભાઈ આવે, પછી અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ 100 જેટલા લીડરો ઊભા કરો ગુજરાતમાં. અત્યારે એમાં રાજુ કરપડા હોય, સાગરભાઈ રબારી હોય, પ્રવીણ રામ હોય, મનોજ સોરઠિયા હોય, ચેતર વસાવા, લીડરો ઉપર લીડરો. અને અત્યારે આગામી 3 મહિનાની અંદર અંદાજે 100 લીડરો એવા ચર્ચિત હશે જે આમ આદમીમાં, જ્યાં જશે ને લોકોનો અવાજ બનશે. લોકો રાહ જોઈ રહ્યા છે. અમે એકાદ બે કોઈ 7 કરોડ જનતા સુધી પહોંચી નથી શકવા. તો અત્યારે છેલ્લા 1.5 મહિનાની અંદર મિસકોલ મારીને 6 લાખ લોકો આમ આદમીમાં જોડાયા છે. એ બધા લોકો અત્યારે એક જ ઉમ્મીદ સાથે છે કે ભાજપથી ત્રસ્ત છે, કોંગ્રેસ ગમતી નથી, કોંગ્રેસ સેટિંગબાજ છે. અને કોંગ્રેસની સરકારો એ લોકોએ તો જોઈ છે, એમના વડવા હોય, અને ભાજપની 30 વર્ષથી જોઈ લીધી છે. એટલે આમ આદમીમાં અત્યારે અમારે દિવસ પેલો કે ને કે ભાઈ રાત જાજીને દિવસ ઓછા, એ હાલત અત્યારે થઈ ગઈ છે. અમે પોતે અત્યારે 15-15, 17-17 દિવસે એકવાર ઘરે આવી શકીએ છીએ, તમામ લીડરો, એક નહીં. અને માનનીય અરવિંદજીના પણ દર મહિનામાં એકાદ કાર્યક્રમનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, કારણ કે લોકો છે ખૂબ ઉમ્મીદથી જોઈ રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી અત્યારે ઉમ્મીદ બની ગઈ છે અને વિસાવદરની ચૂંટણી પછી વધુ મજબૂતાઈથી આગળ જઈ રહી છે. અને આખા ગુજરાતમાં એક જ મેસેજ છે કે ભાઈ વિસાવદરવાળી કરવી છે. અને સાથે સાથે અમારા તમામ ધારાસભ્યો, માનો કે ગોપાલભાઈ મજબૂતાઈથી વિધાનસભામાં પહોંચી ગયા છે, ચેતરભાઈ, હેમંતભાઈ, સુધીરભાઈ હતા જ, એટલે વિધાનસભા પણ ગજવવાનું શરૂ થઈ ચૂક્યું છે. એટલે સડકથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી અને આમ આદમી માટેની સમસ્યાઓ આમ આદમીના લીડરો ઉઠાવશે. વિધાનસભા સત્રનો કાલે પહેલો દિવસ હતો ને આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વનો હતો. ગોપાલ ઇટાલિયા પ્રથમવાર ગૃહમાં બેઠા અને 3 દિવસના જામીન પર ચૈતર વસાવા પણ વિધાનસભા ગૃહમાં બેઠા હતા. ત્યારે આ વિધાનસભા સત્રના પહેલા દિવસ વિશે જ્યારે ચૈતર વસાવા મીડિયા સમક્ષ આવીને રજૂઆત નથી કરી શકે એમ, તો તેના વતી તમે કરવા માંગો છો કે તો વિધાનસભા સત્ર જે હતું એના પ્રથમ દિવસનું તમે શું કહેવા માંગો છો? જો પહેલા જ દિવસે અમે મુદ્દો ઉઠાવ્યો હતો રસ્તાઓનો. અમારા હેમંતભાઈ ખવાએ પદયાત્રા કરી હતી, તમને ખબર હોય તો. તમામ રસ્તાઓ અત્યારે બન્યા નથી, બને છે તો તૂટી જાય છે ભાજપના ભ્રષ્ટાચારના કારણે. કોઈ ટેન્ડરો ભરતા નથી, કારણ કે ભાજપના નેતાઓ 40% કમિશન માંગે છે, તો કોઈ ટેન્ડરો ભરવા કોન્ટ્રાક્ટરો તૈયાર નથી. અને હવે કોન્ટ્રાક્ટરો એવું ડરે છે કે ભાઈ આમ આદમી પાર્ટી વાળા આવીને મુદ્દા ઉઠાવશે તો ફરીથી અમે તો લોસમાં જશું. એટલે તમામ રસ્તાઓ, ઇવન મારા જામ ખંભાળિયામાં મેં બધા અધિકારીઓ સાથે હમણાં મિટિંગ લીધી હતી. બધા શું થઈ રહ્યું છે? મને કે સાહેબ ટેન્ડર ભરીએ છીએ, ટેન્ડર આપીએ, ઓકે થાય ને પાછા આવતા નથી કામ કરવા. એટલે ભાજપના નેતાઓના ત્રાસ છે. એટલે માનનીય ગોપાલભાઈ હોય, તમે જો સુધીરભાઈ, હેમંતભાઈ, ચેતરભાઈ થોડા લેટ પહોંચ્યા હતા, તો અમારા ધારાસભ્યોએ એ મુદ્દો શરૂઆતમાં ઉઠાવ્યો. આજે પણ ફરી એક મુદ્દો ઉઠાવશે. અને જો એકાદ દિવસથી કાંઈ નથી,
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો 24 કલાક પ્રજાના કામ માટે, ન માત્ર ધારાસભ્યો, તમામ લીડરો, તમામ જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ અત્યારે ફૂલ ફ્લેજમાં પ્રજાની સેવામાં લાગી ગયા છે. અને અમે વિશ્વાસ અપાવીએ છીએ લોકોને કે 30 વર્ષ ભાજપનું શાસન જોઈ લીધું છે. ભાજપના નેતાઓ અત્યારે લૂંટ સિવાય કરતા નથી. ભાજપના નેતાઓનું કેટલાકનું ચાલતું નથી સારા છે એનું, એ અધિકારીઓ રાજ ચાલે છે. એટલે અધિકારીઓ ચલાવે એમ ગુજરાત ચાલે છે. ભાજપના નેતાઓ બોલી પણ નથી શકતા. માન લો મંદિરોને નોટિસ આપે, ભાજપનો ધારાસભ્ય સાંસદની હિંમત નથી બોલી શકે. રોડ રસ્તા તૂટી ગયા હોય, ભાજપના ધારાસભ્યોના દીકરાઓ બિચારા એમાં પડી જાય તોય બિચારા બોલી નથી શકતા કે ટિકિટ કપાઈ જશે. એટલે એ તો એની પાસે તો અપેક્ષા રાખવાનો જ નથી. એ 161 હવે માત્ર ઘરના શોભાઓ છે. જેમ ખબર છે વૃક્ષ આપણે ઘરમાં એવા બનાવીએ જે શોભા ના હોય, ફળની આશા નહીં રાખવાની. ભાજપના તમામ ધારાસભ્યો, તમામ સાંસદો એ શોભાના ગાંઠિયા છે, એને હવે શોક પીસમાં રાખી દેવાના છે. એટલે પ્રજાના અવાજે અમે ઉઠાવીશું. આમ આદમી વાળા લડીશું પણ અમે, જેલમાં પણ અમે જઈશું, ગોળી પણ ખાવાની આવશે તો ખાશું. પણ પ્રજાને એટલું કહેવાનું છે કે મતદાનના દિવસે કોઈ ભ્રમિત વિડીયોથી થતા નહીં. તે દિવસે તમે ખાલી જાગૃત એક દિવસ રહેજો, 5 વર્ષ અમે સંભાળી લેશું. ચૈતર વસાવા, જેવી રીતે મેં તમને સવાલ કર્યો હતો કે ચૈતર વસાવા મીડિયા સમક્ષ હાલ આવી શકે એમ નથી, કે પોતાની રજૂઆત કરી શકે એમ નથી, ત્યારે તેમના વતી તમે કંઈક કહેવા માંગો છો? ચૈતર વસાવા સાથે તમારી કોઈ વાત થઈ હોય અને એ અમારા સમક્ષ તમે કહેવા માંગો? નહીં, બિલકુલ. ચેતરભાઈ સાથે મારી રૂટીન, કારણ કે કાલે જ એમનો ફોન હતો, આજે મને મળવા આવવાના શું વાત થઈ એ સમજવાનો. છે. એ જો ચેતરભાઈને તમે વિચાર કરો, ખોટા કેસમાં મારે તો ત્યારે પણ અમારે વાત થઈ હતી. મને કીધું પ્રમુખ શ્રી, એ લોકોએ મારા ઉપર હુમલો કર્યો છે. ચેતરભાઈને તો અત્યારે સ્વાભાવિક છે કે 3 દિવસના જામીન હોય, બોલવાની કોર્ટની મનાઈ છે. પણ હું કહી દઉં કે એમને પરેશાન કરવામાં ભાજપવાળાએ ક્યાંય કચાશ છોડી નથી. એની પહેલા પણ, પછી તમે 3 દિવસ તમે જુઓ, એક ગ્લાસ ફેંકવામાં જ્યાં ખરેખર વાગ્યું પણ નથી, લોહી પણ નથી નીકળ્યો, તમે હત્યાના પ્રયાસની કલમો લગાડી દો છો જ્યાં ક્યાંય ટોચો નહોતો થયો. અને ચેતરભાઈ ફરિયાદ લખાવા ગયા હતા. ચેતરભાઈનો ફેટ પકડીને ભાજપ પડે હુમલો કર્યો. ચેતરભાઈ ત્યાંથી ફરિયાદ લખાવા ગયા. ચેતરભાઈ લખાવા ગયા એટલે પોલીસે ચેતરભાઈની ફરિયાદ લખવાને બદલે ભાજપના નેતાઓના કહેવાથી એમની ઉપર FIR કરી દે છે, ત્યાંથી ધરપકડ કરી દે છે, અને ત્યાંથી પાછા જેલમાં લઈ જાય છે. જેલમાં લઈ ગયા પછી પણ વકીલ નો આવે ને, આઈઓ નો આવે ને, સરકારી વકીલ ગુમ થઈ જાય ને, ભાઈ ટાઈમ માંગે ને, એમ કરીને એક આદિવાસી સમાજનો અવાજ દબાવવાની કોશિશ કરી. તમે જુઓ ધારવીબેન, આજે ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ખૂબ એટલે એ લોકો ભાજપના નેતાને ઘૂસવા નહીં દે. ભાજપે જે સૌથી મોટી ભૂલ કરી છે, ભાજપે એવું કર્યું કે ભાઈ આદિવાસીના દીકરાઓ અમારા સામે અવાજ ઉઠાવશે, અમે ભ્રષ્ટાચાર કરીએ, બળાત્કાર કરીએ, અમે હત્યાઓ કરીએ, અમે આદિવાસીની જમીનો હડપ કરી લઈએ, પણ અમારી સામે કોઈ અવાજ ઉઠાવવો ન જોઈએ. એમાં ચેતર વસાવા ધારાસભ્ય તરીકે આવ્યા, અવાજ ઉઠાવ્યું. એ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીને આદિવાસી સમાજને ચેતર વસાવા જાગૃત કરતા હતા. એટલે મેસેજ આપવા માંગતા હતા કે કોઈ અમારી સામે જો અવાજ ઉઠાવશે ને અમારા કૌભાંડો બહાર પાડશે તો ધારાસભ્યને 2 મહિના જેલમાં નાખી દીધા, તમારી શું હાલત થશે, એમ કરીને આદિવાસી સમાજને અવાજ કચડવાનો ભાજપે પ્રયાસ કર્યો છે. અને એના કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. આજે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના હીરો છે. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે જેલમાં ગયા છે. ચેતરભાઈને શું હતું ભાઈ પર્સનલ? એ તો ભાજપના નેતાએ 2500 કરોડ રૂપિયા કમાયા, તો એ તો 200-500 કરોડ ચેતરભાઈને આપી શકતા હતા મોઢું બંધ રાખવાના. પણ ચેતરભાઈએ નક્કી કર્યું છે કે આદિવાસી સમાજ માટે ભગવાન બિરસા મુંડાની જેમ જરૂર પડે ઊભો રહીશ, અવાજ ઉઠાવીશ, ને જરૂર પડે જેલમાં જઈશ ને ગોળીએ ખાઈશ. અને એટલા માટે આદિવાસી સમાજનો હીરો છે. આજે ચેતરભાઈ વસાવા તમે જુઓ, ભાજપના કયા ધારાસભ્યને તમને નામ આવડે છે? યાદ કરો મને. કયા સાંસદો ભાજપના છે? ભાજપના મંત્રી આદિવાસી સમાજના છે. એ આદિવાસી સમાજમાં જાય છે તો આદિવાસી સમાજ એને પગે પડે છે કે ભાઈ તમે ભાજપના દલાલ છો, મંત્રીઓ અમારા નથી. સમાજના મંત્રીઓ તો આવું હાલત નહોતા આવે છે. સમાજના મંત્રીઓ સમાજ માટે જે ગ્રાન્ટ, અચ્છા મનરેગા યોજના કેના માટે હોય? સાવ ગરીબો હોય કે જેના ઘરમાં પૈસા રોજગારી મળે નહીં, તો એ જે તેલ 1 કિલો લેવા જાય અનાજ કરિયાણાની દુકાને, 2 કિલો ઘઉં લેવા જાય, લોટ લેવા જાય,
એના રૂપિયા એના નાણાં એની પાસે ન હોય તો 100 દિવસની સરકાર રોજગારી આપે અને એ પોતાના અનાજ કરિયાણાનું બિલ ચૂકવી શકે. આદિવાસી સમાજ, ગરીબ, વંચિત, શોષિત, દલિત, એટલા માટેની મનરેગા યોજના. અને ભાજપના નેતાઓ 2,000 કરોડ રૂપિયા ઉલેચી જાય એ ગરીબોના. આ રાક્ષસોથી બેજ છે. અને એનો અવાજ જ્યારે ચેતર વસાવા બને એને જેલમાં નાખી દેવાનું, હું એમ કહું છું, ભારતના લોકતંત્ર માટે, ન માત્ર આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકતંત્ર માટે પણ ખતરારૂપ છે. અને ભાજપના નેતાઓ અત્યારે મામા કંસ અને રાવણની જેમ આ ધરતી ઉપર બોજ છે. અને જલ્દી કાઢો એટલું સમાજ સુખી થશે. વાત કરવી છે આમ આદમી પાર્ટીમાં ઘણા બધા નેતાઓ અત્યારે અલવિદા પણ આમ આદમી પાર્ટીને કહી રહ્યા છે. ઉમેશ મકવાણા હોય, કરસનદાસ ભાદરકા હોય કે પછી ચેતન રાવલ, તો આનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન જશે? આમ આદમી પાર્ટીમાં બેન મેં કીધું કે આ એક સંઘર્ષનો રસ્તો છે. બીજું કે સંઘર્ષના રસ્તાની સાથે ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. આજે પાર્ટી અધ્યક્ષ હોવાના નાતે અરવિંદ કેજરીવાલજી અથવા તો શીર્ષ નેતૃત્વનું જે મારે શિસ્તમાં રહીને કામ કરવું પડે એ મારે હું બંધાયેલો છું. એમ દરેક આમ આદમી પાર્ટીના અત્યારે 10 લાખ કાર્યકર્તાઓ છે એ પણ બંધાયેલા છે. શિસ્ત કોઈ પણ, ઇવન ઇન્ક્લુડિંગ મી પણ, પ્રદેશ અધ્યક્ષ પણ શિસ્તને સામે નહીં જઈ શકે. બીજું કે એ ધારાસભ્યશ્રીએ જ્યારે શિસ્ત વિરુદ્ધના અથવા તો એમની વિરુદ્ધના એટલે જે પગલાં પાર્ટીએ લેવા જોઈએ, પીએસસીએ, એ પાર્ટીએ પીએસસીએ પગલાં લીધા, મને સૂચન કર્યું, મેં એમને સસ્પેન્ડ કર્યા. એટલે તમે સસ્પેન્ડ કર્યા છે, તમે એવું સ્વીકારો? હા, બિલકુલ મેં સસ્પેન્ડ કર્યા છે ધારાસભ્યશ્રીને. અને એ ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવાનું પાર્ટી ઉમેશ મકવાણાની એટલા માટે કે પાર્ટી ક્યારે શિસ્ત, આ જનતાના અવાજ માટે અમે લડવા આવ્યા છે, અમારા પોતાના સ્વાર્થ માટે નથી. કેવો બનાવ બન્યો તો એ પણ જાણવાનો થોડું? નહીં, એમાં તો બેન મેં કીધું ને કે ગઈ ગુજરી છે, ઘણા સમય થઈ ગયો છે. કમ્પ્લેનો ભ્રષ્ટાચારની આવતી હતી, એમના પીએ મને મળવા આવેલા, એમને સૂચિત કરવામાં આવેલું, પછી પાર્ટીની શિસ્તની વાત હોય, એ બધી વસ્તુઓ છે એ તમામને લાગુ પડે. ધારાસભ્ય બન્યા પછી વધારે જવાબદારી એમની બને છે. એમના પ્રજા પ્રત્યે પણ તમારે એટલું ને એટલું, કારણ કે મત માંગવા તો અમારે જ આવવાનું છે ને પાછું. આજે ગોપાલ ઇટાલિયાજી ધારાસભ્ય બને, વિસાવદરમાં પણ એટલો સમય, મેં 20 દિવસ સુધી અમે કોઈ એમનો કાર્યક્રમ નહોતો રાખ્યો બહાર, કે ભાઈ પહેલા તમે પ્રજાને મળીને આવો. જરૂરી છે ભાઈ, પ્રજા અમારા માટે મહત્વની છે. તો અમે સરકાર બનાવવા નીકળ્યા હોય, માન લો કે ગોપાલભાઈને શું કામ વિસાવદરમાં ઉતાર્યા? એટલા માટે કે પેલા ભાઈ છે ઠેકડો મારી ગયા હતા, તો કોઈના અંદર જઈને તો ઈશુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ જોઈ નથી શકવાના. તો અમે નક્કી એવું કર્યું, પ્રજાને પૂછ્યું, તમે કહો, અમારી ભૂલ થઈ ગઈ છે ભાઈ. અને એ ભાઈને અત્યારે સરપંચ બનવાને લાયક નથી રહેવા દીધું ભાજપે. તો અમારાથી બનતી કોશિશ પ્રજા માટે અમે કરવાના છીએ. તો પ્રજાને કીધું, તો પ્રજાએ કેટલાક નામો આપ્યા હતા, એમાંથી ગોપાલભાઈનું નામ સર્વશ્રેષ્ઠ હતું. ભાઈ, આ જાય નહીં એવા ધારાસભ્ય આપો. અમારે ભાજપને આજે પણ પાડી દેવી છે, પણ એવું નથી ફરી ઠેકડા મારી જાય. તો ભાઈ ગોપાલભાઈને મેં સુરતથી અહીંયા લાવીને તૈયાર કર્યા. આજે ગોપાલભાઈની ફેમિલી સુરતમાં રહે છે, પોતે અહીંયા રહે છે, 24 કલાક વિસાવદરમાં. તો આ બધું ત્યાગ કરવું પડે છે. તો અમારું ઉદ્દેશ્ય તો એ જ છે કે પ્રજામાં વિશ્વાસ અમે જગાડી શકીએ. અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, કોઈ કરોડોપતિ નથી કોઈ ઉદ્યોગપતિ અમારી સાથે. અમે ઉદ્યોગપતિઓને અમે ગમતા નથી, કોઈ ગુંડાઓ લુખાઓને અમે ગમતા નથી, ભ્રષ્ટાચારીઓને ગૌચર દબાવેલાને અમે ગમતા નથી. તમે જુઓ ચારે બાજુ ભાજપના નેતાઓ જે મોટા મોટા છે, જે લૂંટ ચલાવે, એમને અમે ગમતા નથી. અમે સામાન્ય પરિવારમાંથી, ચેતર વસાવા હોય, હેમંત ખવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય, રાજુ કરપડા, પ્રવીણ રામ હોય, સાગર રબારી, મનોજ સોરઠિયા, આ બધા અમે એકદમ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અને ગુજરાતની જનતાને, 7 કરોડ જનતાને મેસેજ આપવા માંગીએ છીએ કે આ બધા નેતાઓને હવે છુટકારો આપણે મેળવો તો તમારા બાળકોનું ભવિષ્ય સુધરશે. અમે બધા યંગ જનરેશન એટલે આ રાજનીતિમાં આવ્યા છીએ કે ગુજરાત લૂંટાઈ રહ્યું છે, ચારે બાજુથી લૂંટાઈ રહ્યું છે. હવે લૂંટ એમને તમે રોકી નથી શકવાના. ચાલો તમને એમ થાય કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર કરે, ચાલો હું જઈને અહીંયા રોકી જાઉં, આડો ઉભી, એવી રીતે નહીં થાય. તમારે સરકાર હસ્તગત કરવી પડશે, સરકારમાં નિયમો બનાવવા પડશે, સરકારમાં કાનૂન બનાવવો પડશે. અને ચમરબંધી હોય, એક જ ચમરબંધી પકડે, ચમરબંધી પકડતા જ નથી સાહેબ. બાકી 24, તમે જુઓ, 6 મહિનામાં બ્રિજ તૂટી જાય, 6 મહિનામાં રોડ તૂટી જાય.
અંગ્રેજોના બ્રિજો એના કરતા 100 વર્ષ નથી તૂટ્યા, અને તમારા ભાજપ વાળાના 6 મહિનામાં તૂટી જાય. અને એ જ બ્રિજને આપો સુદાન ગઢવીને. 10 વર્ષ સુધી એક બ્રિજમાં એક ખાડો પડે તો આજીવન ગુલામ બનવા તૈયાર છીએ. કેમ ન થઈ શકે ભાઈ? કારણ કે મિલી ભગતથી લૂંટ ચલાવે છે. આજે 5 લાખ કરોડનું ગુજરાત ઉપર દેવું છે. મને તો બહુ આશ્ચર્ય ધારવી બેન કે જલ્દી ચૂંટણી આવે, નહીં તો આ 2 વર્ષમાં ખાવા ખક નહીં રહેવા દે કોઈને. તમે જુઓ, આજે અમદાવાદમાં 50,000 કમાનાર વ્યક્તિ ઘર નથી ચલાવી શકતો. એની શિક્ષણ ફી જુઓ, અને શિક્ષણ ફી પોતે શિક્ષણની સ્કૂલો કરે નહીં, અને પોતે બાજુમાં ભાજપવાળા પોતાના નેતાઓની સ્કૂલો બનાવીને 2-5 લાખ રૂપિયા લૂંટ ચલાવે. આજે દિલ્હીમાં એ લોકો આવ્યા, શું કર્યું? પહેલું કામ કર્યું ભગતસિંહ ને બાબા સાહેબના ફોટા હટાવવાનું, અને બીજું કામ કર્યું 10 વર્ષથી સ્કૂલ ફી નહોતી વધી અને બેફામ પણ કહી દીધી વધારો. તો મારું કહેવાનું એ છે કે તમે કોઈ પણ ભ્રમિત ન થાઓ. આ જ્ઞાતિના નામે ભ્રમિત કરશે, જાતિના નામે ભ્રમિત કરશે, ધર્મના નામે ભ્રમિત કરશે. આ કોઈના નથી. કોઈ હિન્દુ ધર્મને, આને ભાજપને હિન્દુ ધર્મને લાગે ન કરો વળગે. આ બધા મંદિરો તોડનારા લુખાઓ છે. પોતાને જમીન પચાવી હોય તો ભગવાન મહાદેવનું, રામનું મંદિર તોડી નાખે ને એવા લુખાઓ છે. આને તો જલ્દી અહીંયાથી સત્તામાંથી હટાવો તો જ ગુજરાત બચી શકે. અને એટલા માટે અમે બધાએ સંઘર્ષ કરી રહ્યા છીએ. એટલે એ જે સંઘર્ષમાં જે ટકી શકશે એ રહેશે, નહીં ટકી શકે તો નહીં રહે. આજે વિસાવદરમાં માની લો કે હું જે મિટિંગો લઈને, હજી તાલુકાના પ્રમુખોની મિટિંગો લઈને બેન નીકળતો હતો, 6 વાગે મિટિંગો લઈને નીકળું, મને કે સાહેબ જરાય ચિંતા ન કરતા, આ ગામમાં અહીંયા આટલા આપણા છે, આ ગામમાં આટલા બૂથ થઈ ગયા અંતે. અને 7 વાગે ભાઈ વિડીયો બનાવીને કહેતો હતો કે ભાઈ આમ આદમી તો આમ કરે છે. આવું તો ઘણું આવશે. પ્રજાને કહું છું, ક્યાંય ભ્રમિત થવાની જરૂર નથી. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન એવા લાખ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે જે ના તૂટશે, ના ઝૂકશે, ના અમે ક્યાંય ફૂટીશું. અમારા ઉપર વિશ્વાસ રાખજો. છેલ્લી ઘડી એવું બની શકે કે અમને જેલમાં નાખી દે, એવું બની શકે કે અમારા ઉપર ખોટા કેસોય કરે, એવું બની શકે કે અત્યાચારોય કરે, એવું બની શકે કે એ વાતોય ફેલાવે, પણ ક્યાંય આવતા નહીં. વિસાવદરની જનતાએ શું કીધું? કોઈ વિડીયોમાં નજર ના કરી. છેલ્લે એવું કહેશો કે પાકિસ્તાન આમ કરી નાખશે. આને આ બધા જેટલા લોકો છે ને એ આ ભ્રમિત કરવા સિવાય ભાજપના નેતાને કશું આવડતું નથી. તો બધા ખેલ કરશે. પ્રજાને મારી વિનંતી છે કે એકવાર એવું કહેજો કે એકવાર આ લોકોને મોકો આપવો છે. 5 વર્ષમાં ન ગમે કાઢી મૂકજો. વાત કરસનદાસ ભાદરકાની પણ કરીશું. કેજરીવાલ પર ઘણા બધા આરોપો કર્યા છે અને રાજીનામું સ્વાસ્થ્યની બાબતે આપ્યું હતું, અને પછી એનો 1 મહિનો પણ નથી થયો ત્યારે કેજરીવાલ પર ઘણા આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આક્ષેપો વિશે તમે શું કહો છો? ગુજરાતની જનતા બધું સમજે છે, જાણે છે, શાણી છે. અને નેતાઓ મેં કીધું ને કે આવશે, કેટલાકની તબિયત ખરાબ હશે, કદાચ એ રાજનીતિમાં નહીં પણ રહી શકે, ક્યારેક એને લાગણીઓ છે, એને ફાવશે નહીં ફાવ, આ બધું થશે. અમારું લક્ષ્ય, માન લો કે અમારા સાથે કેટલા લોકો જોડાયા હતા બેન, અરવિંદ કેજરીવાલજીની સુદાન ગઢવીને આમ આદમીને છોડીને ગયા છે, એ અંતમાં પસ્તાયા છે. એ દિલ્હીની વાત કરો કે ગુજરાતમાં કેટલાય ઉદ્યોગપતિઓ આવ્યા હતા ગયા, કલાકારો આવ્યા હતા ગયા, બિચારાનું ક્યાંય ઠેકાણું પડ્યું નથી. ગુજરાતની જનતા નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીનો એક સામાન્ય અદનો કાર્યકર પણ ઉભશે ને અમે એની સાથે રહેશું. કારણ કે એને સાથે શિસ્તમાં ચલાવવાનું, એને કામ કરાવવાનું એ અમને આવડે છે. અમે ટ્રેન કરીએ છીએ. આજે જેટલા લોકો ચૂંટાયા છે એની ટ્રેનિંગ લઈએ છીએ બાકાયદા અમે, કે કઈ રીતે પ્રજાના કામ કરવા. તમે સુરતમાં વિપક્ષ તરીકે જુઓ, આમાં કરજણમાં અમે બેઠા છીએ, જ્યાં જ્યાં અમને તમારા ચૂંટાયા છે બાકાયદા અમે ટ્રેનિંગ લીધી છે, બાકાયદા દિલ્હીથી ટીમોએ સૂચનો આપી છે, SOP આપી છે, અને એ પ્રમાણે કામ કરીએ છીએ. એટલે ઘણાની લાગણીઓ છે, ઘણા આવશે જશે, આ બધું થતું રહેશે. અમે અડીખમ છીએ અને અમારા ઉપર ગુજરાતની જનતાએ વિશ્વાસ કર્યો છે, અરવિંદજી ઉપર કર્યો છે, અને બરકરાર રાખે. અમે એને તોડવા નહીં દઈશું. જ્યારે તોડીએ ત્યારે અમને લાત મારીને કાઢી મૂકશું. પણ કરસનદાસ બાપુના જો આપણે એના આરોપો વિશે વાત કરીએ તો એવા આરોપો છે કેજરીવાલ પર કે કેજરીવાલ અને ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીના નેતા છે એના પર ભરોસો નથી. તેની માટે પણ એ બાઉન્સર્સ રાખે છે કે એ લોકોનું અહીંયા ધ્યાન રાખી શકાય કે એ લોકો શું કામ કરે છે, શું કરી રહ્યા છે તેના પર વોચ રાખવા કેજરીવાલ ત્યાંથી બાઉન્સર્સ રાખે છે.
4 વર્ષ સુધી કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં રહ્યા, તો હવે એવા આરોપો જે લાગી રહ્યા છે એના પર એકવાર તો સાંભળવાની છે ને જનતા, એકવાર તમને પણ પૂછશે. નહીં, જનતા કઈ રીતે પૂછે મને સમજાવો. જનતાનું શું જાય છે? હજી સુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ તરીકે રાત દિવસ મહેનત કરે પણ છે. જ્યારે ગોપાલ ઇટાલિયા જ્યારે ધારાસભ્ય જેને આમ તરીકે આદમી પાર્ટી બનાવી છે એ વ્યક્તિને જ આમ આદમી પાર્ટીના નહીં, નેતા પર જો ભરોસો ના હોય, જેવા આરોપો લાગ્યા છે. હું શું કહું છું કે હું છું ને, મને ભરોસો છે, ગુજરાતની જનતાને ભરોસો છે. અચ્છા, બીજું કે અરવિંદ કેજરીવાલજી ગુજરાતની રાજનીતિમાં એ સપોર્ટેડ રોલ કરે છે. અરવિંદ કેજરીવાલજી અમને ફૂલ ફ્રીડમ સાથે કામ કરવા દે છે. અમે રાજનીતિમાં એટલે જ આવ્યા છીએ. અમે કોઈ ભાજપની જેમ દલાલો નથી કે ભાજપના ધારાસભ્યો, હજી સુદાન ગઢવી મારા ધારાસભ્યોને શું પૂછવા શું ન પૂછવા હું નથી કહેતો. અમે કમિટીમાં એકવાર આવી ગયું, જે ધારાસભ્ય તમને પૂછી લેવા, એમને મરજી પડે એવા પ્રશ્નો પૂછવાના. એ સુદાન ગઢવી કહેતો નથી કે અરવિંદ કેજરીવાલજી એમ નથી કહેતા કે તમારે આજ પૂછવાનું આજ નહીં પૂછવાનું. તમામ ઇસ્યુઝમાં ધારાસભ્યો ફ્રીડમથી કામ કરે છે. ભાજપના ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની એની ઓથોરિટી નથી, ન પૂછી શકે. બરાબર છે. આજે દ્વારકા જિલ્લામાં તમે વિચાર કરો, 35 વર્ષથી એક ધારાસભ્ય છે મારા મિત્ર ભાજપના. અત્યારે એક્સિડન્ટ થાય દ્વારકા જિલ્લામાં, એને ખંભાળિયા જામનગર જવું પડે છે પ્લાસ્ટર માટે. નાની હોસ્પિટલની તાકાત નથી આ ધારાસભ્યોની. શું વાત કરો બેન, કોની વાત કરીએ છીએ? અમે એ માટે લડવા નીકળ્યા છીએ. અને અરવિંદજી અને સુદાન ગઢવી સંપૂર્ણ ફ્રીડમ આપી છે નેતાઓને. હા, શિસ્તમાં રહી. શિસ્ત બહુ જરૂરી છે પાર્ટી માટે, જરૂરી છે. પણ ચેતન રાવલ ને કરશન બાપુ ભાદરકાની બંનેની વાત કરી, અમે બંને સાથે જ્યારે વાત કરી ત્યારે એમની વાત પરથી દેખાય છે કે આમ આદમી પાર્ટીમાં જ્યારે હતા ત્યારે એમને આમ આદમી પાર્ટીથી કંઈક વાંધો પડ્યો અને પછી એમને રાજીનામું આપ્યું. અને વાંધામાં એવું જ છે કે એમને કોઈ નેતા સાથે કંઈ ઘર્ષણ થયું હોય કે એવી રીતે બનાવ બન્યો હોય ને પછી એમને રાજીનામું એ આપ્યું. મારા ધ્યાનમાં તો નથી, મારી પાસે વાતે નથી આવી. અને મેં કીધું એમ કે 6 લાખ લોકો 1.5 મહિનામાં જોડાણા છે મિસ કોલથી. 10,000 લોકો ભાજપ, કોંગ્રેસ, સામાજિક આગેવાનો, વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ, પૂર્વ અધિકારીઓ, ચાલુ કર્મચારીઓ, આ બધા લોકો જોડાયા છે, જોડાઈ રહ્યા છે. ગુજરાતની જનતાને સારું નેતૃત્વ અમારે આપવું છે કે 5 લાખ કરોડ 4 લાખ કરોડનું બજેટ છે, 5 લાખ કરોડનું કર્જ છે, ગૌચરની જમીનો રહેવા નથી દીધી, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, કાયદો વ્યવસ્થા એવી બનાવી દીધી. ભાજપનો નેતા બળાત્કાર કરીને આવે અને એક જ મા દીકરી રહેતા હોય અને મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જાય તો મા ઉપર હની ટ્રેપ કરી અને ભાજપના નેતાઓ ફસાવી દે અને દીકરીને ફરીથી ચૂથી નાખે. આવી વ્યવસ્થાઓ લાવી છે ભાજપે. એનાથી છુટકારો અપાવવો છે. હું શહેરની જનતાને, ગામડાની જનતાને, ખેડૂતને, ગરીબને, વંચિતને, શોષિતને, કર્મચારીઓને, આઉટસોર્સિંગ કર્મચારીઓ, બધાને, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યાંય ભ્રમિત થતા નહીં. આજે કર્મચારીઓ, શિક્ષકો નોકરી માંગવા જાય ભાજપની પોલીસ લાઠીચાર્જ કરે છે અને એના જ જો બાપ કે મમ્મી કે કાકા ભાજપ માટે મત માંગતા હોય તો એ સુદાન ગઢવી મરી જશે ને તો કાંઈ નહીં થાય. ગોપાલ ઇટાલિયા કે બીજા ગમે તે આવશે, અરવિંદ કેજરીવાલ, કશું નહીં થાય અમારાથી. તમારા ઉપર જ્યારે પીડા વરસાવે છે ભાજપ, તમારી પોલીસ ફરિયાદ નથી લેતી. આજે આદિવાસી સમાજના નેતાને ચેતર વસાવાને જેલમાં નાખ્યું, એક પણ આદિવાસી સમાજનું મત ભાજપને ન પડવું જોઈએ. એટલે ભાજપે સિદ્ધિ થઈ જશે અને ભાજપના નેતાઓ પણ સીધા દોર થઈ જશે. આજે માલધારી સમાજની ઉપર અત્યાચાર કરે છે, તમે જુઓ હત્યાઓ થાય છે માલધારી સમાજની, બહેનોને ઉપાડીને ફેંકી દે છે વાડામાંથી, ગાયો કાપી નાખે છે. માલધારી સમાજનું સાંસદ પણ આવીને ભાજપનો દલાલ એમ કહે ને કે આને મત આપજો મારી આબરૂ રાખવા, તેમ કે તારી આબરૂ કઈ ધૂળમાં, અમારે અમારી દીકરીઓની આબરૂ બચાવી છે. ત્યારે માલધારી સમાજ એક થવું પડશે. એવી જ રીતે કર્મચારી સમાજ એક થવું પડશે. એવી જ રીતે મધ્યમ વર્ગ સમાજ એક થવું પડશે કે મારા દીકરા કે દીકરીનો જન્મ થાય અને જો નર્સરીમાં 50,000 ભરવા પડતા તો આ વ્યવસ્થાઓ માટે ટેક્સ નથી ભરતી. હું બંને દીકરીઓ, બંને પતિ પત્ની નોકરી કરતા હોય અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં, અને બે છેડા 25 તારીખે ભેગા ન થાય, 25 તારીખે ખાતામાં રૂપિયા ન રહે, અને કોઈ બીમાર પડે તો ખાનગી હોસ્પિટલમાં આપણે પાસે વીમો એવો નથી.
મેડિક્લેમ નથી. આ દુવિધાઓમાંથી છૂટવું હોય તો એનો એક જ રસ્તો છે, ભાજપને લાત મારો, વિસાવદરવાળી કરો, અને એમાં બીજી કોઈ જ વાત નહીં. અને જ્યાં જે લોકો પીડાય છે, મેં કીધું ને કે માલધારી સમાજ, પટેલ સમાજને કહું છું, આજે નિકોલમાં પ્રધાનમંત્રી આવ્યા હતા, એ જ નિકોલમાં પટેલ સમાજની દીકરીઓને 5 વર્ષ પહેલા કાઢીને મારતા હતા પોલીસ ભાજપની. ક્યાં ગયા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીભાઈ? કેમ ભાઈ ત્યારે મને પેટમાં નતું દુખતું? આજે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેડિયમનું નામ બદલીને તમે નરેન્દ્ર મોદી નાખો. અરે ભાઈ, બીજું બનાવો ને. અમારા સરદારનું તમે નામ બદલી નાખો છો. આ શું થઈ રહ્યું છે? આ બધાથી પટેલ સમાજે જાગૃત થવું પડશે, ઠાકોર સમાજે જાગૃત થવું પડશે. ઠાકોર સમાજમાં તમે જુઓ, બધા લીડરોને ભાજપે દબાવીને કોઈ સમાજનો અવાજ નથી ઉઠાવતો. કોળી સમાજની હાલત કેવી કરી નાખી અત્યારે. કોળી સમાજના મંત્રીઓ, એનું કંઈ ચાલતું ન હોય, કોળી સમાજ ઉપર 50 લોકો ઉપર FIR થાય. કોળી સમાજ હોય, માલધારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તમે જો તમામ સમાજો, ખેડૂત સમાજ હોય, આ બધા સમાજોની ભાજપે હાલત શું કરી છે? સમાજના બધા આગેવાનો ભાજપમાં લઈ અને એને ખોટી રીતે જમીનો અપાવીને પછી એને ડબ્બામાં પૂરી લે. મેં સાંભળ્યું છે કોઈની સીડીઓ બનાવડાવી દીધી છે ભાજપે, કે જેથી કરીને સમાજમાં કોઈ જાગૃત ન ફેલાવી શકે, કે સમાજને ભાજપ વિરુદ્ધ ભડકાવી ન શકે, કે તારી સીડી અમે જાહેર કરીશું. આ શું થઈ રહ્યું છે? આવું તો અંગ્રેજો નહોતા કરતા. સાંભળ્યું છે, ભગવાન જાણે સાચું ખોટું. પણ આવું હોય તો હું એમ કહું છું કે કોઈ ઉદ્યોગપતિએ કબજો કરી લીધો છે, અને એ ઉદ્યોગપતિ આપણે બધાને લોહી ચૂસી રહ્યો છે. ભાજપના નામે, હિન્દુત્વના નામે લૂંટાઈ રહ્યા છે. ગાયો કપાઈ રહી છે, ગાયો ગુમ થઈ રહી છે, ગાયોના પૈસા ગૌચરો ખવાઈ રહ્યા છે. સાહેબ, મને તો એટલી પીડા થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી કે આ ગુજરાતને અમે કઈ રીતે બચાવીશું જો ફરીથી પ્રજા એકવાર ભૂલ કરી દેશે તો. બહુ પીડા થાય છે. અને તમે જુઓ, અમે અવાજ કોઈ પણ ઉઠાવે, હેમંત કવા ધારાસભ્ય હતા, એ પદયાત્રા કરી. શું ભાજપના 161 ધારાસભ્યોના રસ્તાઓ બધા પેરિસ જેવા છે? એમણે પદયાત્રા ના કરવી જોઈએ? કેમ નથી કરતા ભાઈ? મુખ્યમંત્રી કોઈ દિવસ ઇન્ટરવ્યુ ન આપે પત્રકારોને? તમે કોઈ મુખ્યમંત્રી ઇન્ટરવ્યુ લીધો? કેમ ભાઈ, મુખ્યમંત્રી કેમ નથી આપતા? મુખ્યમંત્રીને કોઈ સવાલ ન કરે, મુખ્યમંત્રી મેં સાંભળ્યું છે કે એને જવાબ આપતા જ નથી આવડતું, તો એવા મુખ્યમંત્રીને ગુજરાત આપી દેશું આપણે, રાજ્ય, અને આખું 7 કરોડ જનતાનું ધૂળધાણી થઈ જાય. પછી તો હોસ્પિટલો, આરોગ્ય, શિક્ષણ તો ક્યારે બની? બહુ હાલત ખરાબ છે. મને તો રાતે ઊંઘ નથી આવતી, પીડા થાય છે. ભગવાન આમાંથી છોડાવ. અમે તો નાના છીએ. તમે ગુજરાતની જનતામાં એક જ્યોત જગાડો સત્યની. તમે જાગૃત કરો. જે મહાભારતમાં 5 પાંડવો જીત્યા હતા અને 100 કૌરવો હાર્યા હતા, એવી રીતે હરાવો. બાકી આ રાક્ષસોને અમે એકલા હાથે પહોંચી શકીએ એવી સ્થિતિમાં નથી. અમારી પાસે કશું જ નથી સાહેબ, કશું જ નથી. સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી એમની સત્તાઓ, અને જૂઠ બોલવું, લૂંટ ચલાવવી, કોઈ નેતા બોલે અને જેલમાં નાખી દેવાનું. હવે તો નવો કાયદો લાવે, મુખ્યમંત્રીને જેલમાં નાખી દેશું, અને પછી મુખ્યમંત્રી પાસે રાજીનામું લઈ લેશું, પછી સરકારો તોડી નાખીશું. શું થઈ રહ્યું છે? આ તો ભગવાન કંઈક ચમત્કાર કરે. હું તો અંબાલાલને કહું છું, સારી સાચી આગાહી તો કરો. હા, આના ઉપર આગાહી કરો ભાજપના નેતાઓ ઉપર. એટલે જ કહું છું, લૂંટ ચલાવે છે. જીએસટી સ્લેબનું જે નવું બિલ આવ્યું છે તેના વિશે તમે શું કહેશો? હવે જીએસટી સ્લેબમાં શું કામ ભાઈ એને કરવું પડ્યું? એનો મતલબ કે જૂઠા હતા. જીએસટી એને લાગુ કરતા આવડી જ નથી. આટલા વર્ષો લૂંટ ચલાવીને થોડી ઘણી પાછી રાહત આપે છે. એનો મતલબ કયો કે તો પહેલેથી તમે ખોટું. રાહત છે લોકો માટે? મને નથી લાગતું રાહત છે, પણ છતાંય રાહતનો દેખાડો કરે છે. એનો મતલબ એ થયો કે તમે જે નિર્ણયો લીધા છે, ઢગલાબંધ નિર્ણયો, તમે જુઓ, એને રેલ બજેટ નરેન્દ્ર મોદીજી આવીને ખતમ કરી નાખ્યું. આજે મધ્યમ વર્ગ ક્યાં રેલમાં જઈ નથી શકતો. બધા ભાવો વધારી દીધા. એમણે શું કર્યું? જીએસટી કે એવું ગતકડું લાવી દીધું કે હવે બજેટમાં કાંઈ નથી, ફિનાન્સ બજેટ. અને કેવા નેતાઓને તમે બેસાડી દો છો સાહેબ, કે જેને એના ઘર ચલાવવા ન આવડે, નાણામંત્રીઓ. આ થઈ શું રહ્યું છે? ભારત અને ગુજરાત કેટલું પાછળ વયું ગયું તમે જુઓ. આ ભારતમાં અત્યારે આપણે અમેરિકા, ચીન કેટલું છેલ્લા 10 વર્ષમાં આગળ વયું ગયું. અને આપણે અંદરો અંદર સરકારો તોડવામાં, નેતાઓ તોડવામાં, કેટલાકની સીડીઓ બનાવવામાં, વિરોધીઓની, કેટલાકને જેલમાં નાખવામાં. આના સિવાય શું કર્યું? આમ દેશ આગળ જશે. તમે જુઓ કેટલી સ્કૂલો ગુજરાતમાં સારી બની, સરકારી બંધ થાય છે, અને પ્રાઇવેટ
મરજી પડે એ રીતે પ્રાઇવેટ સ્કૂલો ખોલતી રહે છે. એટલે મને લાગે છે કે ચારે બાજુથી લૂંટ ચાલે છે. જીએસટીમાં પણ એ લોકોએ જે લૂંટ મચાવી છે. આજે તમે જમવા જાઓ, હમણાં અમે જમીને આવતા હતા તો મારી ફેમિલી સાથે જમવા ગયા તો મારા દીકરાએ બિલ જોઈને મને કે પપ્પા આપણું બિલ તો મેં ગણ્યું એમાં તો આટલા રૂપિયા થાય છે, આ તો વધીને આવ્યા છે. મેં કીધું નરેન્દ્ર કાકા બાજુમાં બેઠા છે જમવા. મને કે ક્યાં? મેં કીધું ગુપ્ત રીતે બેઠા જીએસટીના નામે. સાહેબ જમવા ઉપર ખાવા નથી દેતા તમે અમને. તમે વિચાર. અને પછી ફેસિલિટી ટેક્સ નાખો અમેરિકા જેવા, ફેસિલિટી પાકિસ્તાન ને અફઘાનિસ્તાન જેવી. વાહ! રોડ નહીં, બધે રોડ હોય તો રોડ ન હોય તો ટોલ લઈ લેવાના. સારી હોસ્પિટલમાં તમને અત્યારે કંઈક બીમાર પડે ધારવીબેન, તમે ક્યાં જાઓ? પ્રાઇવેટમાં જાઓ. સરકારીમાં કોઈ ભજ્યું ભાવ નથી, ડોક્ટરો જ નથી. હોય તો સિટી સ્કેન મશીનો જ ન હોય, 2 મહિના તો વેઇટિંગ આવે. તો આરોગ્યના ઠેકાણા નહીં, શિક્ષણના ઠેકાણા નહીં, તમારા કાનૂન વ્યવસ્થાના ઠેકાણા નહીં. જાતે નભો, જાતે કરો ને અમને ટેક્સ આપો અને અમે મોજ કરીએ, ચાર્ટર પ્લેનોમાં ફરીએ. શું છે આ ગુજરાતમાં? પ્રજાએ ખરેખર જાગવું પડશે ને આત્માને જગાડવી પડશે. ગોપાલ ઇટાલિયા વિશે પણ વાત કરવી છે. ગોપાલ ઇટાલિયાને અહંકાર આવી ગયો હોય એવું તમારા જ પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુનું કહેવું છે કે એક સીટ જીત્યા પછી એમનામાં અહંકાર જોવા મળે છે. રાજકોટની સભામાં થયું હોય કે સુરતની સભામાં. અને જ્યારે રાજકોટની સભામાં એક વ્યક્તિએ સવાલ કર્યો હતો ત્યારે એમને એવું કહી દીધું હતું કે ભાજપના નેતાએ 5,000 આપીને મોકલ્યા છે, હું તમને 10,000 આપું, તમે CR પાટીલ કે મુખ્યમંત્રીને જઈને સવાલ કરો. અને એ જ વસ્તુ જ્યારે સુરતની સભામાં બની ત્યારે ગોપાલ ઇટાલિયાએ સવાલ કરનારાને આડકતરી રીતે ગાંડો કહી દીધું. તો ધારાસભ્ય બન્યા પછી લાગે છે કે કોઈ બદલાવ આવ્યો હોય, અહંકાર જોવા મળ્યો હોય? જોજો, આ બધી મારી વિનંતી છે કે મીડિયાને પણ કે અમે બધા સામાન્ય પરિવારમાંથી આવી રહ્યા છીએ. અમે માણસ છીએ, અમે લોકો માટે મહેનત કરીએ છીએ, રાત દિવસ સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. ભ્રષ્ટ ભાજપના તાનાશાહીમાંથી ગુજરાતને છોડાવવા માટે નીકળ્યા છીએ. તમે અમારા બધાની સાથે રહો. આજે તમે વિચાર કરો, CR પાટીલ કે મુખ્યમંત્રીને પૂછે જોઈએ કોઈ પ્રશ્ન, શું થાય? વાહ ભાંગી નાખે છે. એક બેન મૃત્યુ પામ્યા છે એના બાળકોના હરણી બોટકાનમાં, મુખ્યમંત્રીને પૂછવા ગયા અને ભાજપના નેતાને સસ્પેન્ડ કરી દીધા ને એના JCBઓના ઘરે મોકલી દીધા ને પરેશાન કરી નાખ્યા. તો હું એમના ઘરે ગયો હતો. તો સત્તા આવે એને પ્રશ્ન પૂછવાનો હોય કે બીજી પક્ષને? અને એ 5,000 કરીને પ્રશ્ન પૂછતા હોય તો એને જોવાનું છે કે તમે પ્રશ્નો કોને કરો. ભાઈ સત્તા તો આપો, 5 વર્ષ આપો, પછી પૂછજો તમે. અમે જવાબે આપીશું, અમને ગમશે કરું. આજે તમે મને એમ કહો કે સુદાનભાઈ કેમ રસ્તા સારા નથી? સુદાનભાઈ શું કહેવાનું બેન મને કયો જોઈએ? એમ કહે છે કે સુદાનભાઈ ખેડૂતોને કેમ દેવા માફ નથી થતા, ખેડૂતોને કેમ ભાવ નથી મળતા? તો એ સુદાનભાઈ શું કરશે? ગોપાલભાઈ શું કરશે? મારી વિનંતી છે પ્રજાને કે અમે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છીએ. 100, 200, 500 કોલ રોજના આવતા હોય છે. અમે પણ માણસ છીએ. અમારે બીજા કામો હોય, પાર્ટીના હોય. ધારાસભ્ય તરીકે જ્યારે ચૂંટાય છે ત્યારે ખૂબ ગામડાના ધારાસભ્યમાં તે બહુ હાલત ખરાબ હોય છે. આજે ગોપાલભાઈને સતત એને ફોન આવતા હોય છે. અમારે પોતાને કદાચ 2-3 દિવસ સુધી વાત નથી થઈ શકતી. કાં હું ફોન કરું તો એ સભામાં હોય, કઈ મિટિંગમાં હોય, એનો ફોન આવે તો હું સભામાં હોઉં. તો આ બધી અમારી પાસે કોઈ કરોડોપતિની ફોજ નથી. અમે સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ, પ્રજાને સંઘર્ષ કરી રહ્યા છીએ. પ્રજાને મારે કહેવાનું, તમે ભ્રમિત ન થાય, તમારું આત્મા જાગૃત રાખજો. છેક 2027 સુધી તાલુકા જિલ્લામાં અને 27 સુધી પરિણામ આપવાની જવાબદારી અમારી છે. અને અમે ખોટા હોઈએ તો 5 વર્ષમાં બદલી નાખજો. કોણ ના પાડે છે? 15 વર્ષ ગાડી ચલાવવાની સરકારે ના પાડી છે કે 15 વર્ષ પછી તમે ગાડી નહીં ચલાવી શકો. 30 વર્ષ તો એ ખટારા ચલાવે, એનો વાંધો નહીં. એટલે આ લોકોને તો મારી સભામાં આવ્યો તો એક માણસ, પછી એમના ને એમના માણસોનો પેલા કરે ને પછી કે લાફાવાળી કરી. એટલે ભાઈ કોણ લાફાવાળી કરે છે? શું કામ અમે લાફો મારીએ સાહેબ? હું લાફો મારું મારા ઉપર કેસ ન કરી દે. ચૈત્ર વસાવે કાંઈ નહોતું કર્યું તેના ઉપર જેલમાં નાખી દીધા. તમે કલ્પના તો કરો યાર, કોને પ્રશ્ન પૂછો છો, શું કરવા જાઓ છો? અને ભાજપના નેતાઓ જ હોય છે, પાછા પ્રૂફ છે. ભાજપના કાર્યકર્તા હોય છે, કોર્પોરેટરને પેલાને ફોન કરે તું જાજે ને. આ બધું શું કામ? એમ તમે આમ આદમી પાર્ટી લોકતંત્ર છે, અમને લડવાનો અધિકાર છે, અમને લડવા દો ને ભાઈ. અને સત્તામાં આવી તો પૂછજો. અને તમારે મતલબ પંજાબના પૂછવા તો જાઓ પંજાબમાં. મને દિલ્હીનું પૂછો, દિલ્હીમાં ભાજપની સરકાર છે ત્યારે.
અને એને જે કાંડ કર્યા છે બધાને ખબર છે. અત્યારે દિલ્હી પૂરમાં ડૂબે જ. એ તો હવે દિલ્હીની નહીં દિલ્હીમાં હવે સરકાર તો હું શું કહું છું, તો કરો ને, અમને સત્તા આપો, ચાલો 2027 પછી પૂછજો અમને. તમને પંજાબ અને દિલ્હીને લઈને વારંવાર સવાલ આમ આદમી પાર્ટીને એટલા માટે થઈ રહ્યો છે કે ત્યાં તમારી સત્તા હતી. જ્યારે તમારી સત્તા છે હતી ત્યાં પંજાબમાં તો છે. problems- આજે બેન હું તમને એમ કહું છું, પંજાબમાં આજે પૂર આવ્યું, રોકી નથી શકવાના. પૂરને તો કોઈ કુદરતી આફતને તો કોઈ રોકી નથી શકવાનું. પણ પછી સરકારે શું કર્યું? આજે 20,000 રૂપિયો એકર એટલે હેક્ટરે 50,000 રૂપિયો ભારતના સૌથી વધુ પેકેજ માનનીય ભગવત માનજીએ આપ્યું છે. આજે એણે તમામ જે ખેડૂતોને ખેતરનો પાક ફેલ ગયો હતો ને એમાં રેતી આવી ગઈ છે, તો રેતી બિલ્ડિંગમાં બહુ તે ઉપયોગ બાંધકામમાં થાય, તો એણે કીધું કે જેના ખેતરમાં જેટલી રેતી આવી એ ભાવે એ ખેડૂત વેચી શકશે. તમે વિચાર તો કરો, ઉપજ કરતાં વધારે મળી ગયું. તમે એના જાહેરાતો જુઓ, એને જે ધિરાણ લીધું છે એના ઉપર 6 મહિનાનો વ્યાજ માફ કરી દીધું. સાહેબ આજે 600 યુનિટ વીજળી ફ્રી છે. પંજાબનું કામ તો જુઓ યાર. અને પંજાબના કામમાં હું તો એમ કહું છું, મુખ્યમંત્રી આવે મારી જોડે ડિબેટ કરે. અને હું તો એમ કહું છું, મુખ્યમંત્રી મારી જોડે નાના પાના ઉભા આવતા હોય તો ભૂપેન્દ્ર પટેલને બેસાડો, ભગવત માનને બેસાડો, બેને ડિબેટ કરાવો. ચાલો, બેની પોઝિશન તો સરખી છે ને. આ હું રમકડાઓને બિચારાને પ્રશ્ન પૂછવા સભાઓમાં મોકલો છું. આવો તમારામાં જીગર હોય તો. હું પ્રદેશ અધ્યક્ષ છું, સામે પ્રદેશ અધ્યક્ષ આવે ભાજપનું CR પાટીલજી, અને એક એક વાત ઉપર એક નહીં 24 કલાક ડિબેટ કરવા તૈયાર છું. અને ભાજપનો પ્રદેશ અધ્યક્ષ આવે, મુખ્યમંત્રી આવે, મંત્રીઓ આવે, તમામને છૂટ છે. ચાલો, અને પ્રૂફ સાથે, દાવા સાથે કરીએ. બાકી આ તમે યાર 2 લોકોને મોકલી દો, એમ તો અમને મોકલતા આવડે છે 5 લોકો, પણ એવી છીપછીરી નિમ્ન કક્ષાની રાજનીતિ અમે નથી કરતા. અમારા મા બાપે આવા ગુણ નથી આપ્યા. આ નિમ્ન કક્ષાની રાજનીતિ કહેવાય. અમે મરવાનું પસંદ કરીશું, પણ આ નીચ કક્ષાના કામ નહીં કરીશું. ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાનો વિધાનસભા સત્રના પહેલા દિવસ દરમિયાન જે વ્યવહાર રહ્યો, એક તમારા જ પાર્ટીના ધારાસભ્યો જે મહિનાઓ પછી જેલમાંથી માત્ર 3 દિવસના જામીને વિધાનસભા સત્ર અટેન્ડ કરવા આવે છે, અને એક તમારા જ પાર્ટીના ધારાસભ્ય જે પહેલીવાર વિધાનસભા ગૃહમાં બેસશે. આ બંને ધારાસભ્ય વચ્ચે જે સંવાદ થવો જોઈએ, જે વર્તણૂક હોવી જોઈએ, એ ક્યાંક જોવા ના મળી. આ દિવ્ય ભાસ્કરનો અહેવાલ કહે છે. અને એના તરફથી હું સવાલ કરવા માંગુ છું કે આ બંનેના વ્યવહારમાં લાગે છે તમને કોઈ બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો? મને એ નથી સમજાતું કે પત્રકારો પણ શું કરી રહ્યા છે. ભાજપના 161ના તમે જોઈ લ્યો, નામ યાદ હોય તો મને કહો. આજે બંને ધારાસભ્યો સાથે મેં વાત કરેલી છે, કોન્ફરન્સમાં અમે સાંજે ડિસ્કશન કર્યું છે, આગલા દિવસનું ધારાસભ્યો સાથે પ્રદેશ અધ્યક્ષ તરીકે મેં વાત કરી છે. ચેતરભાઈનો મને ફોન આવ્યો છે, ગોપાલભાઈને 2 ભેગા રહ્યા છે, સાંજે મિટિંગ. ભાઈ શું કરો છો તમે? અમે કામ તો કરવા દો. તમે દરેક વખતે કોઈ એમ કે આનું આમ નથી થતું, આનું. અરે ભાઈ, અમારામાં બધું, અમે અહીંયા સત્તા ભાજપની, જે ભાજપે જે કાંડ કરીને સત્તા ઉપર બેઠું છે એને ગુજરાતની જનતાને છોડાવવા માટે આવ્યા છે. તમારામાં ત્રેવડો તો કહો તમે, CR પાટીલ કે મુખ્યમંત્રી નથી બનતું, એ સત્તાધારીઓનું ન બનતું હોય. અમારે શું છે તે ન બને. ઘણા લોકો એમ કે ઈશુદાનભાઈ છે, ચેતરભાઈ છે, ગોપાલભાઈ. મીડિયાને પણ હું એમ કહું છું, એનાથી પ્રજાને શું ફાયદો થશે મને સમજાવો. પ્રજાને ફાયદો શું થશે? પ્રજાના ફાયદાની વાત કરીએ. મીડિયાએ સવાલ કર્યો તો ગોપાલ ઇટાલિયાને કે ચૈતર વસાવા મીડિયા સમક્ષ નથી બોલી શકતા, તમે શું બોલશો? ત્યારે ગોપાલ ઇટાલિયા મૌન રહ્યા. નહીં, જો પહેલી વાર તમે અરે ભાઈ ધારાસભ્ય કઈ બેન, ધારવી બેન, તમારે તો બોલવું જોઈએ. તમે સારું છે આમ આદમી પાર્ટીના આટલી જોરથી તમે સવાલ કરી શકો છો. ભાજપને મુખ્યમંત્રીને મને ખબર નથી તમને આપે કે ન આપે. મારું કહેવાનું એ છે કે ગોપાલભાઈએ બાકાયદા ઇન્ટરવ્યૂ આપ્યો છે. બીજું કે અમારા લોકોને અત્યારે સંઘર્ષના રસ્તે છીએ. અમે અત્યારે તો અમે જે કોમ્પિટિશન કરીએ છીએ ને, કોણ વધારે સંઘર્ષ કરે એની કરીએ છીએ. માન લો ગોપાલભાઈને એમ કહું, ગોપાલભાઈ કે ઈશુદાભાઈ અહીંયા હું નહીં પહોંચી શકીશ, તો ભાઈ એક કામ કરો, અહીંયા હું જાય છું, તમે ત્યાં જતા આવો. ચેતરભાઈ છે અત્યારે 2 મહિનાથી જેલમાં છે, મારી બધી સભાઓ અત્યારે સ્ટોપ પડી છે આદિવાસી વિસ્તારમાં. ભાજપે જ ધંધો કર્યો કે આ આવશે ને. પણ અમે શું કર્યું? ચેતરભાઈના પત્નીને ગ્રાઉન્ડ ઉપર ઉતાર્યા, એમના પરિવારને ઉતાર્યા. અમે કંઈ અટકવાના નથી. અને મીડિયાને મારી વિનંતી છે કે મીડિયા એવું કહે કે ભાઈ ચેતર વસાવાએ કેવા પ્રશ્નો પૂછ્યા, હેમંત ખવાએ કેવી યાત્રા, પદયાત્રા, ફોલા પડી ગયા છે હેમંત ખવાના. કોઈ ભાજપના ધારાસભ્યને પગમાં ફોલા જોજો. મને ચિંતા થઈ. મેં કીધું યાર 15 કિલોમીટર એક રિવર્સમાં હું કામ કરવાની જરૂર હતી?
કારણ કે મારા પરિવારનો સભ્ય છે. આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ, આખું પરિવારનો ત્યાગ કરીને અત્યારે પ્રજાની વચ્ચે 24 કલાક બેઠા છે. યાર આવા લોકોને તમે સપોર્ટ કરવાને બદલે એવો અહેવાલ આપણે છાપી દઈએ, આનાથી તમારી વિશ્વસનીયતા ઘટી જશે. મીડિયાને પણ કહું છું, આજે મીડિયા, સોશિયલ મીડિયા કેમ ઉપડી ગયું ગુજરાતમાં કે ભાજપે કીધું કે ભાઈ આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બેસાડવા નથી, તો કોઈ મીડિયાની તાકાત નહોતી કે ભાઈ આમ આદમી પાર્ટીનો પ્રવક્તા બેસશે, તમારામાં આવવું હોય તો આવો ને, તો નીકળી જાઓ, અમે કોઈ દલાલ નથી તમારા, એમ કોઈએ કીધું નહીં. અને આ ગુજરાતી મીડિયાની ટીઆરપી સાવ તળિયે વહી ગઈ છે. હું જાહેરમાં કહું છું, મારી પાસે તો આંકડા આવે છે, હું તો 16 વર્ષ મીડિયામાં રહ્યો છું, મને ખબર નથી એ શું કામ ગઈ કે કેટલાક મીડિયાવાળાઓએ ભાજપના કહેવાથી એ બિચારાઓ અહેવાલો ન ચલાવી શક્યા. આજે લોકો આમ આદમી પાર્ટીને જોવા માંગે છે, આમ આદમી પાર્ટીના નેતાઓને જોવા માંગે છે, આમ આદમી પાર્ટીની કાર્યશૈલીને જોવા માંગે છે, અને મીડિયા છે એ ભાજપના દબાણથી બતાવતું નથી. અને નથી બતાવતું એના કારણે ટીઆરપી ડાઉન થઈ ગઈ. અને સોશિયલ મીડિયાની તમે યુટ્યુબની ચેનલ ચલો, અમારા નેતાઓને તમે ચલાવો છો, કેટલું આવે છે? ભાજપના મુખ્યમંત્રીને તમે ચલાવજો, યુટ્યુબમાં તો બતાવી દે ને. એનો મતલબ એ થયો પ્રજા આમ આદમી સાથે છે. હવે મીડિયાએ કે જે સોશિયલ મીડિયાએ રહેવું હોય એ રહે, નહીં રહે તો એ પતી જશે પોતે. આજે તમે જુઓ ક્યાં ચર્ચા થાય છે ટીઆરપીની, શું આવી, કઈ ચેનલની આવી, શું કામ નથી થતી? બધું તળિયે વયું ગયું ટીઆરપી. એક સમયે તો 40,000 પોઈન્ટ આવતા હતા વીકલી. ક્યાં? તમે તમારું વિશ્વસનીયતા ગુમાવી છે. મારે ના કહેવું જોઈએ, હું કહું છું. કેટલાક, બધા નથી કહેતો, પણ જેણે ભાજપના દબાણથી આમ આદમી પાર્ટીના પ્રવક્તાને નથી બેસાડ્યા, આમ આદમી પાર્ટીની ન્યૂઝ નથી ચલાવતા, ઈશુદાન ગઢવીની બાઇટ નથી ચલાવતા, ગોપાલ ઇટાલિયન બાઇટ નથી ચલાવતા, એ બધાને એ લાગુ પડે છે કે તમે તમારી જાતે વિશ્વસનીયતા ગુમાવી છે. અને આ નરેન્દ્ર મોદીની ચાલ છે કે મીડિયાની વિશ્વસનીયતા ગુમાવો એટલે એના ઉપર વિશ્વાસ ન કરે. પણ બીજું સોશિયલ મીડિયા છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ, યુટ્યુબમાં તમારી ચેનલો બધી લાખો વ્યૂઝ હોય છે. કેમ વ્યૂઝ હોય છે? કારણ કે મીડિયા બરોબર નથી ચલાવતું એટલે તમારા વ્યૂઝ આવે છે. અને હવે લોકોના હાથમાં મોબાઈલ આવી ગયો છે. એટલે મારી એમને હાથ જોડીને વિનંતી છે, હું એના ઉપર ટિપ્પણી નથી કરતો, પણ મેં પણ 16 વર્ષ કામ કર્યું છે. કેવી રીતે દબાણો આવે, કેમ આવે, મને ખબર છે. પણ ક્યારે દબાણને વશ નહોતા થયા ને એટલે મારો પ્રોગ્રામ ગુજરાતમાં હિટ ગયો હતો. એટલે મારી ચેનલ ત્યારે તત્કાલીન ચેનલ નંબર 1 બની હતી. અને ન્યૂઝના કારણે નંબર 1 બની હતી. અને એ પ્રોગ્રામ આખા ગુજરાતમાં કર્ફ્યુ લાગતો હતો. એ મુખ્યમંત્રીઓ, પ્રધાનમંત્રીઓ, ઈશુદાન ગઢવીએ એને સારું કર્યું હતું ત્યારે વખાણ પર કર્યા છે, અને નથી કર્યું ત્યારે ટિપ્પણી પણ મેં કરી છે. એ આ તાકાત હતી. અને હું હાથમાં અંજળી, પાણીની અંજળી લઈને કહી શકું એમ છું. કોઈ એડિટરોને પણ વિનંતી છે, કહો કે તમે 100% શુદ્ધ હો તો તમે હાથમાં અંજળી લઈને કહો કે ના, ભાજપના દબાણમાં અમે આમ આદમી પાર્ટીના પ્રવક્તા નથી બેસાડવું નથી. કયો જોઈએ? આજે આમ આદમી પાર્ટીના પ્રવક્તા જ્યારે જે દિવસે ડિબેટોમાં બેસતા હતા, ધારવીબેન, એની ટીઆરપી જોઈ લેજો. લોકો ટીવીની સામે ગોઠવાઈ જતા હતા. અને એક આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને મેં બાકાયદા ટ્રેનિંગ આપેલી હતી કે કઈ રીતે શિસ્તમાં વાત કરવી, કઈ રીતે મુદ્દા સહિત વાત કરવી, કઈ રીતે એને તૈયાર કર્યા હતા, ટ્રેન કર્યા હતા. ભાજપના બિચારા અભણ હોય, કાંઈ આવડે નહીં. એને તો એક જ વાત આવે કે નરેન્દ્રભાઈને વચ્ચે લઈ આવવાનું, કાં પાકિસ્તાનને વચ્ચે લઈ આવવાનું, મુદ્દાને ભટકાવી દેવાનું. એટલે બધા કિરકિરી થતી હતી. એટલે એ લોકોએ મિટિંગ કરી, શું કરાય તો કે આમ આદમી પાર્ટીના વાળા ન બેહાડે. પછી કોંગ્રેસ વાળાને કીધું એ લોકોએ, એટલે કોંગ્રેસ વાળાએ પાછા નોટિફિકેશન કર્યું કે ભાઈ આમ આદમીના પ્રવક્તાઓ સાથે અમે નહીં બેસીએ. એનો મતલબ કે તમે બે દલાલો છો ને, એ સાબિત કરી દીધું વિસાવદરની ચૂંટણીમાં. એટલે ગુજરાતની જનતાને મારે કહેવું છે, તમે કોઈ ઉપર વિશ્વાસ ન કરો. અમારા ખોડિયામ પ્રાણ છે ને ત્યાં સુધી તમારા ઉપર, તમારા સાથે વિશ્વાસ નહીં કરીએ. વિશ્વાસઘાત, અને વિશ્વાસઘાત અમે જે દિવસે કરીશું તે દિવસે ઈશુદાન ગઢવી રાજનીતિમાં નહીં હોય. અમે કાંઈ પામવા માટે નથી આવ્યા. અમારા એક પણ નેતા, અને જે નેતા નબળું કરશે ને એને સસ્પેન્ડ કરતા પણ બીજી કલાક નહીં લગાડીએ અમે. એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, એને પણ, મુખ્યમંત્રીએ પણ શિસ્તમાં કામ કરવું પડશે. આ વ્યવસ્થા અમે પેદા કરવાના છીએ. અને મંત્રી પણ જો ગુનેગાર હશે, અને એક માતાબેન દીકરી, સિંગલ મધર હશે, એની દીકરીની કોઈ મંત્રીએ આમ આદમી પાર્ટીને છેડતી કરી હશે, અને મોબાઈલમાંથી પોલીસ ફરિયાદ કરશે, તો બીજા દિવસનો સૂરજ ઉગે ને એ પહેલા એને કોઈને ફોન નહીં કરવું પડે, એની ધરપકડ થઈ ગઈ છે ને જેલમાં હશે મંત્રી. આ વ્યવસ્થા પેદા કરવા માટે આમ આદમી માટે અમે લડી રહ્યા છીએ. આમ આદમીની સરકાર બનાવવા માટે લડી રહ્યા છીએ. નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે એવી વાતો થઈ રહી હતી કે પાટીદાર, જે નિકોલમાં પાટીદાર વર્ગ રહે છે, એ ભાજપની સરકારથી નાખુશ હતા. એટલે નરેન્દ્ર મોદી એ બધું શાંત કરવા માટે ત્યાં આવ્યા હોય એવો પણ અહેવાલ ન્યૂઝમાં ને મીડિયામાં જ ચાલ્યો છે. આ વિશે તમે શું કહેવા માંગો છો? હું એ જ કહું છું, ક્યાં સુધી એ લોકોને બહેનો દીકરીઓને લાઠીચાર્જ કરીને, ઘરમાંથી કાઢીને, સ્કૂટીઓ ભાંગીને નરેન્દ્ર મોદીજીની પોલીસે માર્યા છે બહેનો પટેલોની દીકરીઓને, ભૂલી જવાના છે. નારાજ છે,
અને શુદ્ધ પટેલો નારાજ રહેવાના છે ભાજપથી. કેટલાક બેચારા ઉદ્યોગપતિઓ હોય એ એને કામગીરીમાં કરવું પડે, એમાં એ તો બિચારાને મજબૂરી હોય, બરાબર છે. ન માત્ર પટેલ સમાજ હોય, માલધારી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, વિશ્વકર્મા સમાજ હોય, કડિયા, સુથાર, લુહાર, આ બધા મોચી સમાજ, આ બધા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોવાડા સમાજ હોય, બધા લોકો, અને બધાને ભાજપે 1 by 1 લૂંટી લીધા છે. એમના જ્ઞાતિના આગેવાનોને પોતાના પક્ષમાં લઈ 2 કામ ખોટા કરાવડાવી અને પછી એને ડબ્બામાં પૂરી દીધા છે. એ આ જ્ઞાતિઓને બધા આગેવાનોને ખબર પડી ગઈ છે. એટલે નરેન્દ્ર મોદીજી કોશિશ કરે છે. વિસાવદરની ચૂંટણી પછી આવ્યો કે ભાઈ પટેલ સમાજ તો ફરી ગયો. પટેલ સમાજ ફરી જ જવાનો છે. પટેલ સમાજ નહીં, સમગ્ર ગુજરાતનો સમાજ, ખેડૂત સમાજ હોય, કર્મચારી સમાજ હોય, આઉટસોર્સિંગ કર્મચારી સમાજ હોય, શિક્ષક સમાજ હોય, સરકારી કર્મચારી સમાજ હોય, આ બધા લોકો એક થઈને રાહ જોઈ રહ્યા ચૂંટણીની. ગયા વખતે છડતું ગયું હતું 2022માં, અને તો 41 લાખ લોકોએ ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટીને પહેલી વખત મત મળ્યા હોય ગુજરાતના ઇતિહાસમાં, અને એ 6-12 મહિનાની અમારી મહેનતમાં. તો અત્યારે તો 5 વર્ષની મહેનત થઈ છે. અત્યારે 182 વિધાનસભા ઉપર ઈશુદાન ગઢવીએ પર્સનલ મિટિંગો કરી છે, કાર્યકર્તાઓ સાથે મિટિંગો કરી છે, અને 182 વિધાનસભામાં મેં પર્સનલી ઓબ્ઝર્વેશન કર્યું છે. 3 મહિના સુધી રિસર્ચ કર્યું છે ક્યાં અમારી ભૂલ રહી હતી. અમારી ટીમોએ રિસર્ચ કર્યું છે, અને એટલે 2022 પછીની પહેલી ચૂંટણી વિસાવદર 3 ગણી લીડથી અમે જીત્યા છીએ. અને હવે પછીની કોઈ પણ ચૂંટણી આવશે મજબૂતાઈથી, આમ આદમી પાર્ટી અડીખમ રીતે આમ આદમીનો અવાજ બનાવી અને એને જીતાડશે. ગુજરાતની જનતા જીતવાની છે, ગુજરાતની જનતા લડવાની છે. હું ફરીથી કહું છું, અમે બધા નિમિત્ત છીએ, સામાન્ય પરિવારમાંથી આવ્યા છે. અને હું તો કહું છું, ઘરે ઘરે ઈશુદાન, ગોપાલ, ચેતર ઘરે ઘરે થવા જોઈએ. એ પોતે જ જાગૃત થવા જોઈએ યુવાનો, અને પોતે અવાજ ઉઠાવતો રહેવું જોઈએ. તો અમારે પછી રાજનીતિ લાંબી કરવી નથી કઈ. એવું નથી કે અમે 75 વર્ષની ઉંમરે અમે કઈ હજી એક મોકો આપો. શેનો મોકો આપો ભાઈ? ભગવાનની પ્રાર્થના નથી કરવાની. મારા કરવાના સમયે ભાજપના નેતાઓ નીકળી પડે છે ઢેંગાઓ. 60 વર્ષે તમે 58 વર્ષે આપણે સરકારી કર્મચારી રિટાયર કરીએ છીએ, એટલા માટે કરીએ છીએ કે કામ કરવાની ક્ષમતા ઘટી જાય. તો 70 વર્ષે કઈ રીતે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બની શકે? અને શું કરીને દેશે? એટલા માટે કે ભાઈ ચીન આગળ નીકળી જશે, અમેરિકા આગળ નીકળી જશે, જાપાન આગળ નીકળી જશે, કારણ કે આપણે વૃદ્ધોની ફોજ રાખી છે. અરે ભાઈ, મંદિર જવાનું છે, થોડી ઘણી મનુષ્ય અવતાર ઘડી ઘડી નહીં મળે, ભગવાનની પૂજા તો કરી લ્યો, માળા તો કરી લ્યો. આપણે એવી વ્યવસ્થા હતી ને, વાન પ્રતાસમ, યુવાવસ્થા, અવસ્થા, બાલ્યાવસ્થા. એ અવસ્થામાં બાપુજી 60 વર્ષ થાય એટલે બધો દીકરાને સોંપીને પોતે નીકળી જાય. ક્યાં 60 વર્ષે તો ના, મારો વારો હજી બાકી છે, મારો વારો. હવે 60 વર્ષે આજે ઈશુદાન ગઢવીની 42 વર્ષની ઉંમર છે. હું 62 વર્ષની ઉંમરે કઈ રીતે આ સ્પીડે કામ કરી શકીશ? જો નહીં કરી શકીશ તો એટલું રાજ્યને નુકસાન થશે, દેશને નુકસાન થશે. હાથ જોડી અને એને છૂટું પડી જવું જોઈએ સામેથી. આ બધા નાટકો કરાવવાની જરૂર નથી. કોઈને બહેનો માતાને ઊભા રાખીને પછી રડાવવું ને આમ કરવું ને ફલા, બધા ધંધા ન કરાય. પ્રજા સમજદાર છે, પ્રજા ક્યારેય મૂર્ખ હોતી નથી. મૂર્ખ સમજવાની કોશિશ નહીં કરવાની. પ્રજાને સારો વિકલ્પ નહોતો મળ્યો ગુજરાતમાં, અને કોંગ્રેસના નેતાઓ તમારી સાથે મિલીભગતથી ચાલતા હતા. પ્રજાને ખબર હતી, એટલે પ્રજા રિસ્ક નહોતી લેતી કે ભાઈ તો ભાજપ કોંગ્રેસને આપી, કરતા ભાજપને આપી દો. અને કોંગ્રેસના નેતાઓ પોતે પોતાના નેતાને હરાવવા નીકળે. આજે અમારામાં જોઈ લ્યો યુનિટી. આમ આદમી પાર્ટીના એક નેતામાં યુનિટી જોઈ લ્યો. એકબીજા માટે મરવા તૈયાર થઈ જાય. બધાને સોગંદ લેવડાવ્યા છે, કોઈએ પોતાના સ્વાર્થ માટે નીકળવાનું નથી, પ્રજા માટે કરીએ છીએ. મીડિયા કરશે, અહીંયા તિરાડો પડીને ફલાણું થશે, ચૂંટણી સમય બધું કરશે. અમારું લક્ષ્ય એક જ છે, ગુજરાતમાં સરકાર બનાવવી, ગુજરાતની જનતાને ભાજપના બરડામાંથી છોડાવી, અને લક્ષ્ય ઉપર અમે ઊભા રહેવાના છે. ગુજરાત જોડો અભિયાન કે સરસ ચાલી રહ્યું છે, પણ આગામી સમયમાં પણ કેવું ચાલશે, તમારી રણનીતિ શું રહેશે, તેના પર પણ વાત કરવી છે. બિલકુલ, બહુ સારો પ્રશ્ન કર્યો ધારવીબેન. ગુજરાતને જોડવાનું અમે નક્કી કર્યું છે કે ભાઈ અમે તો નિમિત્ત છીએ. આજે ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ છે, કાલે કોઈ બીજો આવશે, ત્રીજો આવશે. આ બધું તો રૂટીન પ્રક્રિયા છે. તમે પોતે ગુજરાતની જનતાને કહું છું, એક ગામમાંથી 5-5 છોકરાઓ, યુવાનો જાગૃત થાય, સવાલ કરવા બહાર આવે, લડવા બહાર આવે. અને એટલે અમે ગુજરાત જોડો અભિયાનમાં મેં કીધું એમ કે અત્યારે લગભગ 450 જેટલી સભાઓ થઈને 2000 જેટલી સભાઓ આગામી ઓક્ટોબર એન્ડ સુધીમાં અમારી થવાની છે.
આ સભાઓમાં અત્યાર સુધી 7 લાખ લોકો ગ્રાઉન્ડ ઉપર નોંધાયા છે, સભાઓમાં ભાગ લીધું છે. 6 લાખ લોકો મિસકોલથી જોડાયા છે. 10,000 આગેવાનો જોડાયા છે, તાલુકા જિલ્લા લેવલના ભાજપ, કોંગ્રેસના અને સામાજિક કાર્યકર્તાઓ. તો એનો અર્થ એ થયો કે અત્યારે અમારી કાર્યકર્તાઓ 10 લાખ ઉપરની કાર્યકર્તાઓ જોડાયા છે ગુજરાત જોડો અભિયાનમાં. આગામી સમયમાં અમારો ટાર્ગેટ છે આ 50 લાખ ગુજરાતવાસીઓને આ પરિવર્તનમાં જોડાવવું છે. અને એને એ જ જોડાવવું છે કે તમારી પાર્ટી છે આમ આદમીની, આ ઉદ્યોગપતિની નથી. તમે ખેડૂત છો, શ્રમિક છો, મજૂર છો, કર્મચારી છો, ટેક્સી ચાલક છો, રિક્ષા ચાલક છો, તમારી પાર્ટી આમ આદમી છે. તમે આમ આદમી છો, તમારી પાર્ટી આમ આદમી. તમે મધ્યમ વર્ગ છો, તમારી પાર્ટી આમ આદમી છે. તમે ઉદ્યોગપતિ છો તો તમારી પાર્ટી ભાજપ છે. તો એ રીતે અત્યારે અમે જઈ રહ્યા છીએ. આગામી આવતા મહિનાથી અત્યારે અમે ફોર્મ પણ, અચ્છા બીજું અમે શું કર્યું છે, મેં અરવિંદજીનો સુઝાવ હતો, અમારી પ્રદેશની ટીમ સાથે મેં બેઠક કરી હતી. બધાનો એવો સુઝાવ હતો કે આપણે અત્યાર સુધી શું થતું હતું, ભાજપનો સાંસદનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય, કોંગ્રેસના સાંસદનો દીકરો, એ જેના દીકરાને પાછું તાલુકા જિલ્લા લડાવે, બીજાનો વારો જ ના આવે, બીજા બિચારા પગલું છણિયામાં જ રહે. અમે નક્કી કર્યું કે જે વ્યક્તિ આમ આદમી છે, સામાન્ય પરિવારનો છે, સરકારી તૈયારી કરે છે, ભલે આર્થિક રીતે નબળો છે, લડવા માંગે છે, ઉમેદવારી ફોર્મ ભરે, લડવા આવે. અત્યારે હજારો સંખ્યામાં અમારી પાસે ઉમેદવારી ફોર્મ આવ્યા છે. 10,000 યુવાનો અમે સારા લોકો આગામી ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ઉતારવા માંગીએ છીએ, જે જનતાના યુવાનો હોય, જનતા માટેના હોય, લડવા માંગતા હોય, જનતાના સેવા કરવા માંગતા હોય. અને 10,000 લોકોને અમે મજબૂતાઈથી ઉતારવાના છીએ. મને પૂરો વિશ્વાસ છે કે ખૂબ સારા પરિણામો આવશે. અને આગામી સમયમાં એ ઓક્ટોબર છે, નવેમ્બર એન્ડ સુધીમાં લગભગ અમે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું. મારો છેલ્લો સવાલ, કેજરીવાલની 7 તારીખે ચોટીલા ખાતે સભા જે હતી, એના બધા બેનરો રાજકોટમાં અને બધે લાગ્યા હતા. એમાં ગોપાલ ઇટાલિયાનો મોટો ફોટો હતો, કેજરીવાલનો નાનો હતો. એમની સાપેક્ષમાં, ગોપાલ ઇટાલિયાની સાપેક્ષમાં આપણે વાત કરીએ ત્યારે તો એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આમ આદમી પાર્ટી કરતા પણ ગોપાલ ઇટાલિયા મોટા છે. આને હું વધારે વિસ્તરણ કરવા માંગીશ કે કાલ સવારે કદાચ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ના હોય અને કોઈ બીજી પાર્ટીમાં હોય કે અપક્ષમાં પણ હોય તો પણ એ પોતાની ગરિમા ત્યાં જ જળવાઈ રહે છે. બેન, મારી વાત સાંભળો. બધાના પોસ્ટરો લાગેલા હોય છે, સિંગલ પોસ્ટરો અમે જ સિલેક્શન કર્યા હોય. પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી જ જવાબદારી બનતી હોય છે. મારી જે ટીમો હોય, મારી પાસે જ અપ્રુવલ લેતી હોય છે. તમામ લીડરોના પોસ્ટરોમાં ફોટા હોય છે. એ વાત એક વાત, એટલે તમારી પાસે જે માહિતી જેણે આપી છે અથવા તો જેણે અપાવડાવી છે એ સોર્સ બરોબર ઠીક નથી. એક વાત. બીજી કે અમે લોકો પાર્ટીઓ જો તો ગોપાલ ઇટાલિયા આવ્યા ત્યારે ભાજપે હતી ને કોંગ્રેસે હતી. ઈશુદાન ગઢવી જ્યારે આવ્યા ત્યારે ભાજપે હતી ને કોંગ્રેસે હતી. અમે શું કામ આવ્યા છીએ? અમે એટલા માટે આવ્યા છીએ કે અમે જે કામ કરવા માંગીએ છીએ એ માત્ર ને માત્ર એક જ પાર્ટી કરવા દે અમને, એ આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ. અને એમ કે છે કામ કરના તો यहाँ રહીએ, બાકી નીકળ જઈએ. તો અમે બધાએ પ્રજાના હિત માટે કામ કરે. અમે બધા નોકરીઓ સારી છોડીને આવ્યા છીએ. ભાજપના કેટલા એવા નેતાઓ તમને લાઈનમાં દેખાડું, 2000ની નોકરી ફેક્ટરીમાં ન રાખે ને નેતા બની જાય, અને પછી એને ગાડીઓ બંગલા આન તેન ગૌચરો એ બિચારો એ જ કરે, બીજું શું કરે? એની થોડી ભાવના છે પ્રજાનો સેવા કરવાની. તો આ બધી વસ્તુઓ ચૂંટણીઓ સુધી રહેશે જ્યાં સુધી અમારી સરકાર નહીં બને ત્યાં સુધી. આનું આમ નથી બનતું, આનું આમ. પ્રજાને કહું છું કે આમાં પડવાની જરૂર નથી. અને મીડિયાને કહું છું, સારા મીડિયાને, લક્ષ્ય ઉપર ધ્યાન દો કે ભાજપે લૂંટ ચલાવે છે ને એ લૂંટની સામે મર્દાનગીથી લડી કોણ શકે છે, જેલમાં કોણ જાય છે, ચર્ચા એ નહીં કરો. મજા આવશે, પ્રજાને ગમશે. બાકી બધા લોકો અમારા માટે શિસ્તના રીતે બધાએ મજબૂતાઈથી કામ કરે. એની અમારી રોજની 9 વાગ્યાની મારી કોન્ફરન્સ હોય છે. અમે બધા એમાં એજન્ડા નક્કી કરતા હોઈએ છીએ, કામગીરી નક્કી કરતા હોઈએ છીએ. બધાને કામગીરી સોંપાય છે, ઇન્ક્લુડિંગ મી પણ. અને બધી રીતે ગુજરાતની જનતા માટે લડવા અમે સુસજ્જ બની રહ્યા છીએ. આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.